હાથ અથવા પગની કોઈ ઈજા પછી ડૉક્ટર જનરલી ગુલાબી પટ્ટો એટલે કે ક્રેપ બેન્ડેજ કે જેનું કામ કમ્પ્રેશન આપવાનું હોય છે એની સલાહ આપતા હોય છે. ક્રેપ બેન્ડેજ 2 સાઇઝમાં આવતા હોય છે. હાથ માટે 4 ઇંચના ક્રેપ બેન્ડેજનો ઉપયોગ થાય છે અને પગમાં જનરલી 6 ઇંચના ક્રેપ બેન્ડેજનો ઉપયોગ થાય છે. ક્રેપ બેન્ડેજ એકવાર બાંધ્યા પછી વારંવાર કાઢીને ફરીવાર બાંધી શકાય છે. તો બાંધતા પહેલા એકવાર જરૂરથી ચકાસવું કે તેમાં ઇલાસ્ટિસિટી હોવી જરૂરી છે. ક્રેપ બેન્ડેજ હંમેશા આંગળાના બાજુથી શરૂઆત કરીને ઉપરની તરફ બાંધવો જોઈએ. આંગળીઓને એમાં કવર કરવાનું રહેવા દેવું જોઈએ. આ રીતે એક રોલ લાગ્યા પછી એનો બીજો રોલ હંમેશા એટલીસ્ટ પહેલા રોલને અડધો કવર કરે એ રીતે બાંધવો જોઈએ. એ માટે તમે સેન્ટ્રલ લાઇનને પણ માર્ક તરીકે યુઝ કરી શકો છો અને પછી આ રીતે ગ્રેજ્યુઅલી ઉપર બને તેટલી ઓછી ક્રીઝ પડે એ રીતે ક્રેપ બેન્ડેજ બાંધવો જોઈએ. ક્રેપ બેન્ડેજ માર્યા પછી એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ વધારે પડતો ટાઈટ તો નથી ને, એ માટે આંગળાની ઉપર નીચે મૂવમેન્ટ કરીને ચેક કરવું જોઈએ. જો પેશન્ટને પેઇન થાય તો ક્રેપ બેન્ડેજ ટાઈટ હોઈ શકે છે.